ક્ષત્રિય સમાજ મામલે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને વિરોધ હવે અલગ અલગ જિલ્લામાં પ્રસરી રહ્યો છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે નિવેદન સામે આવ્યું છે, જેમાં અહંકારી વાણી વિલાસના કારણે રાજકીય વ્યક્તિ કરતાં સામાજિક વ્યક્તિ તરીકે વધુ વ્યથિત છું। કોઈપણ રાજકીય વ્યક્તિ તમારા દ્વારા કોઈપણ સામાજિક સમૂહ વિશે અજાણતા શબ્દો હંમેશા નિંદનીય રહ્યા છે। ત્યારે વરિષ્ઠ રાજકીય વ્યક્તિના શબ્દોથી ક્ષત્રિય સમાજને રાજકીય વાણી વિલાસથી લાંછન લગાવવાના થયેલ પ્રયત્ન હીન કક્ષાની રાજનીતિનો દાખલો છે। ક્ષત્રિય સમાજ માટે આ ચૂંટણીનો મુદ્દો ન હોય, પોતાની અસ્મિતા પર થયેલ પ્રહાર હોય તેનો ઘા ક્યારેય ન રૂઝાઈ શકે તેવો છે। આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને ક્ષત્રિય સમાજની લડાઈમાં અમારો સંપૂર્ણ ટેકો છે તેવું નિવેદન આપ્યું હતું। રામ રામ। હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે। અમને પરસોત્તમ રૂપાલાનો બાયકોટ કરે છે, ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ। માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે। ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે। રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈપણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં કોઈપણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને સખત શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છીએ।